હાલો મિત્રો, આજે 18 વર્ષને મારે એક વાત કહેવા માગું છું, વાત જણાવવા માગું છું કે ધ્યાનથી સાંભળજો બધાય. 18 વર્ષ ને આયર સમાજને ખાસ એક વાત કરવા માગું છું. આયર સમાજ માટેની જે આ બગદાણાની મેટર ચાલુ છે એ બાબતની આપણે વાત કરવાની છે કે તારે કોળી સમાજ એકતા કરે છે એ શું કરવા એકતા કરે છે કે આ નવનીતભાઈ ઉપર જે આવી રીતનું કામ થયું એને કોળી સમાજ એકતા કરીને એમ કે એને ન્યાય અપાવવાનો છે. જે પણ હોય, જે પણ રીતે ખોટી રીતે કે આવી રીતના મારતોડ કરે, અસલ ગુનેગાર છે એને સજા આપો એમ. જે પણ વ્યક્તિ હોય, વ્યક્તિ કલા આપણે કોઈનું નામે નહીં લેતા, પણ એમાં રેકોર્ડિંગ અત્યારે મોબાઈલનો તો યુગ થઈ ગયો, તરત અડધું હાચું ને અડધું ખોટું બધું આવી જાય છે. એમાં તો બધા જાણકાર જ હશો. વાત એ કહેવાની છે કે માયાભાઈએ ફોન કર્યો, નવનીતભાઈએ ફોન કર્યો માયાભાઈને. માયાભાઈ માફીનો વિડીયો મોકલી દીધો છે. અમુક એમ કે જયરાજ આહીરને ન ગોઠ્યું તો જયરાજ આહીરે આવું કામ કરાવ્યું છે. એ મામલો છે. એમાં 70-80% તો નામ કોનું આવે કે ભાઈ જયરાજ આહીર હોઈ શકે. એ હોય કે ન હોય, એ કાનૂન એનું કામ કરીને પકડશે. અમારો સમાજ એકતા એ માટે કરે છે, જે ગુનેગાર હોય એને પકડો. ને અમુક અમારા સમાજમાં એવા વ્યક્તિ બોલાય છે કે જયરાજ આહીર જ છે અને આમને તેમને શબ્દો બોલે છે, એ ભાઈ જયરાજ આહીર માટે બોલે છે. એમાં આખા સમાજનું ક્યાં વાત આવી? આખી સમાજને નથી. કેમ કે જો નવનીતભાઈને મારે છે એમાં વિડીયો તમે કોઈ જોઈ લેજો. એમાં બેન દીકરી હું જેમ ફાવે એમ ગાયડું બોલે નવનીતભાઈને મારે છે. તો અમારા આખા સમાજને એમ ઓઢી લેવાનું કે અમારા આખા સમાજને એમ ઓઢી લેવાનું કે અમારા સમાજની દીકરીને અમારા આખા સમાજની દીકરીઓને ગાયડું દીધી એવું માની લેવાનું, અમારે એવું માન્ય કરવાનું. ને જયરાજ આહીરને કહેવાથી જો આખા સમાજ ઉપર આવતો હોય કે ભાઈ આખા સમાજને આ જયરાજ આહીરનું નામ લઈને આખા સમાજનું નામ એવું કંઈ વાત નથી. આ બે સમાજને બધાડવાનું એવું કામ કોઈ ન કરો. જે વિડીયો જોતા હોય કે ભાઈ ફેમસ માટે કે વ્યૂ માટે જે માટે કરતા હોય કે ન કરતા હોય, કોઈ ભાઈ સમાજ આયર સમાજ એ ભાઈ એની રીતે કામ કરતો હોય છે. પોતપોતાનો ધંધો બિઝનેસ હોય ને બધાને. અમે અમારી જવાય કામ કરતા હોય, જો આ ખેતી કામ કરવાનું છે. સવારે હાથીઓને ટ્રેક્ટરથી રિવેસ ઠાઠો મારીને જેગવીને પૈસું ને બૈસું એવું કામ કરવાનું છે. હોની રીતે બે સમાજ એનું કામ કરતું હોય, કોઈને મનમાં ન હોય. અમુક અફવા કેવી ફેલાઈ દે, આયર સમાજને કોળી સમાજ આમને સામને આવ્યો. હવે આયર સમાજને ભાઈ મનમાં નહીં હોય, પોતપોતાની રીતે કામ કરતા હશે, બિઝનેસ આ તે ને કોળી સમાજમાં કામ કરતા હશે. આ એકતા કરે છે, અમારી જાગૃત છીએ. મારા સમાજને હું કહું પણ એ નવનીતભાઈને ફેસલો અપાવો. આ શું કારણે આવી રીતે એને મારવામાં આવ્યા ખોટી રીતે? હાવ જે ગુનેગાર હોય એને સજા આપો. અસલ આરોપી જે હોય, જયરાજ આહીર હોય તો ભલે ને ન હોય તો ભલે, તો એમાં કોઈ આખા સમાજને ભાઈ આપણે ઓલું કરવાની જરૂર નથી. ને જે બે વિડીયો બનાવે છે એ ભાઈ મારે વિડીયો બનાવવાનો તો ખાસ કરીને બનાવવો પડ્યો. મારી પાસે ટાઈમ નથી કે નથી હું કોઈ રાજકીય માણસ કે નથી મારી પાસે કોઈ ગ્રુપ કે કોઈ ગ્રુપમાં જોઈટ કે આમને ખેતી કામ કરું છું. 18 વર્ષમાં કેટલાય સમાજ ભેગો આપણે ભાગ રાખી લીધો. દરબાર, પટેલ, રજપૂત, આયર સમાજ, પહવી પાદરીમાં મારા પપ્પાએ લગભગ 7 વર્ષ કામ કર્યું છે દાડિયા લઈને. બધા સમાજ હારે હળીમળીને આપણે 18 વર્ષને હિન્દુ ધર્મથી નજરથી જોઈને એક આપણે ભલે વરણ કોળી સમાજ, દરબાર સમાજ, પણ હિન્દુ ધર્મના લેવલે આપણે બધા 18 વર્ષને એકતા રાખો. કોઈ સમાજે લેવલે બાંધણ ન પગાડી રાખો. જરીકમથી વાતમાં સમાજે કોઈ વ્યક્તિ કહે કે આ તે એવું આ મોબાઈલ આવતા ફેમસ થવાના કારણે કોઈ સમાજને ભાઈ ઓલું ટાર્ગેટ ન કરો. બધા સમાજમાં દેવથાનકે છે, શૂરવીરો બધા સમાજમાં છે ભાઈ. હજી પહેલાંના મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એ બધાએ ઘણા શૂરવીર આપણને તો નામે નહીં આવડતા હોય ભાઈ. એ બધા હિન્દુ ધર્મને 18 વર્ષને ભેગો લઈને હાલતા ભાઈ. એ કોઈ સમાજનો ભેદભાવ ન કરતા કે આ સમાજ બોલો ને આ સમાજ બોલો ને એવું ભાઈ સમાજનું કોઈને નહીં. એ હિન્દુ નજરથી જોતા 18 વર્ષને. એટલે ખાસ કરીને એવું છે કે આ નાની મોટી વાતમાં આ સમાજ અમારો ભેગો છો છે આ વાતમાં કે એ આ નવનીતભાઈને
ન્યાય દેવડાવવા માટે, કોઈ સમાજ હારે બાંધવા કે નહીં. ને આયર સમાજને મને ખબર જ છે, આયર સમાજને બધા આયર સમાજને એવું મનમાની હોય કે ભાઈ આપણે કોળી સમાજ હારે બાંધવું છે, કે કોળી સમાજને એવું મનમાની હોય કે આપણે આયર સમાજ હારે બાંધવું છે. તો અમુક વિડીયો તો યાર બનાવી રાખે આમ ફોનમાં, આયર સમાજ કોળી સમાજ આમને સામને. મારે એને નમ્ર વિનંતી છે ભાઈ, કોઈ સમાજ લેવલનો વિડીયો ન બનાવો, એકતા રાખો. 18 વરણમાં દેવી દેવતાઓ છે, આયર સમાજમાં ખોડિયારમાં અને ઘણા દેવી છે, આ ગઢવી સમાજમાં કે આપણે મોંગલમાનમાં, હોનબાઈમાં કેટલાય દેવ છે. આપણે બધાય દેવને નમવાનું હોય. દેવ આપણથી મોટા નથી. કોઈ એમ માણે એમ કહે છે એ ભાઈ દેવ અમારા છે, અમારા સમાજના છે, અમારા સમાજમાં જેલમાં છે, તમારે એને પગે નહીં લાગવાનું, એવું કોઈ કહે ન કહે ભાઈ. ખબર જ છે કે ભાઈ દેવ બધાને સરખા વગર. કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક છે. આયર સમાજ એમ કહે કે ભાઈ આ અમારા દેવ છે, હવે એ આપણે માન્ય કરીએ, પણ આમ જોવો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે એ કોઈ દેવ. અત્યારે આ જે કામ કર્યું છે એ જયરાજે કર્યું હોય કે ન કર્યું હોય ભાઈ, જયરાજ આહિરે કામ કર્યું હોય કે ન કર્યું હોય, અમુક ફોન કરીને કે એમની જયરાજભાઈની હારે છે એ રહેવાનું, આપણે સમાજ, આપણા સમાજનો છોકરો કોઈ રહેવાનું, પણ એમ કોઈને વાત નહીં કરવાનું કે ભાઈ એ આમ થઈ શકે છે, આને આમ નહીં થઈ શકે છે, એ માણસ ન હોય. આપણે આગું બહાર ન પાડી દેવાનું. અમુક અમારામાં કહી છે કે ભાઈ આ માણસ છે, આ માણસ છે, એવું બની શકે. માયા આતાએ એક વિડીયોમાં શ્રી કૃષ્ણ ભગવાનને એમ કીધું, શું કીધું? 8 બાયું છતાં દ્વારકામાં એકલો બેઠો, ખાંભી એકલો બેઠો. એમ કેવો એવું? એક મિનિટ હું જોઈ લઉં. ને આપણે કોઈ વિડીયો વાયરલ નથી કરવાનો, પણ જે કોઈને જોતો હોય મારો મોબાઈલ નંબર આપી, હું લિંક મોકલી. હા, એકલો બેઠો ઓળાની જેમ શ્રી કૃષ્ણ ભગવાનને પબ્લિકને દાંત કઢાવવા હતું. શ્રી કૃષ્ણ ભગવાન હું માયાભાઈ આહિર એવા શબ્દો બોલી ગયા. એમાં કોઈ આયર સમાજે તેથી ભાઈ વિરોધ નહીં કર્યો હોય. પછી એક બાપા છે તમારા આયર સમાજના દાઢીવાળા, એ કહેતા હતા કે પરવીનભાઈ મેર કીધું કે એવું કીધું, એનો વિડીયો આવ્યો હતો 3-4 દી પહેલાં. એમ કહેતા આપણા સમાજ માટે એ લડતા હતા, ખેડૂત સમાજ માટે એ લડતા હતા, એ જેલમાં છે, એ નિર્દોષ છે એમ કહે છે. તો એ નિર્દોષ છે ભાઈ જેલમાં, એને આપણે ન બેહવા દે. એને આયર સમાજ એમની 18 સમાજ જો ખેડૂત માટે લડ્યો હોય તો ખેડૂતમાં 18 વરણ આવી જાય છે ભાઈ, કોઈ એક સમાજ નહીં. તો એ આપણા માટે લડ્યો હોય તો આપણે એને કંઈક ગમે રીતે, સરકાર મોટી છે કે આપણે મોટા છે, સરકાર બનાવવાવાળા આપણે પબ્લિકને, આપણે સરકારના ઓલી કરવાની, એટલે એને સમાજ ભેગો થઈને ઓલું કરવાનું હોય. એ બાપા એમ કહેતા કે ભાઈ જૂનાગઢમાં હોય કે હજી હોય, બેન દીકરીઓને લેડીઝ પોલીસ હોય કે જેસ હોય કે ઢહળી જેલમાં લઈ જતા હતા એમ કહે છે. એવા એ બાપા વાત કરતા હતા. તો ભાઈ એવું હોય તો આપણે સમાજને જાગૃત થવું પડે. 18 વરણને એમ કહેવાનું, 18 વરણને એમાં કોઈ સમાજ નહીં કે ભાઈ આયર સમાજ ભેગો થવા, આ સમાજ હાસી બાંધેલો, એમાં બધા સમાજને ભેગો થવાય. અને આપણે 18 વરણને હિન્દુ ધર્મની નજરથી એકતા રાખવાની. પછી અત્યારે તો સરકાર થોડીક ભાઈ આ મને એવું જોયામાં લાગે છે કે ભાઈ પૈસાવાળા કે મોટા માણસોને થોડીક આમ લાગવગ હોય તો ઘણો ફેર તો પડે છે. એ તો આપણે થોડુંક જાણવાની, પણ આ યુગ પરમાં આવે છે. આ ખેડૂતને બધાને આંદોલન કરવું પડે, આપણે આમંત્રણ ઓલું પત્ર દેવા જવું પડે, કાંઈક કરવું હોય તો. આ તે અત્યારે ઘણા વર્ષથી તો કેવું યાર બધું અનોખું થવા માંડ્યું છે, એવું મને થોડુંક લાગે તો છે. સરકાર એક તો આપણે બનાવી ભાઈ. જો કોઈ હું સરકારી માણસ કે કોઈ આ ભાજપનો ફલાણું ઢીકણું માણસ નથી, ગરીબ છો, ખેતી કામ કરું છું, આ એવું જોતા એવું લાગે કે જરાક લાગવગ ને પૈસા હોય તો ભાઈ ફેર તો પડે. ગમે સમાજના આપણે હોય, પૈસાને લાગવગ હોય તો ભાઈ ફેર તો પડે. એટલે બે સમાજ આમને સામને ન આવો. ને કોઈ પણ સમાજ ભાઈ ગમે એવી વાત હોય તો એનો નિકાલ હોય. કોઈ સમાજને આમને સામને લાવીને કોઈ સમાજ કીજીએ બાંધોનો. આપણે 18 વરણ હિન્દુ ધર્મની એકતા રાખો. ને જે ઓલું મેં કીધું છે કે ભાઈ માયાભાઈ આવું બોલ્યા છે, તો એને કોઈને લિંક જોતી હોય તો મારો મોબાઈલ નંબર આપું છું.
હા, હું ક્યાં ગામનો છું? વેજોદરીનો છું. મારું નામ છે વિશાલ સાખટ, તળપદા કોળી. મારો મોબાઈલ નંબર છે 8320245812, 8320245812. જે ભાઈ કોઈ ભાઈને વિડીયો જોતો હોય ભાઈ કે તમે મને બતાવો એવું માયાતા બોલ્યા તો હું લિંક મેકલી. પછી આપણી ભાઈને ન ઓળખતા ને એ ભાઈ આપણને નહીં ઓળખતા, બરાબર. ને હજી મારી પાસે એવી વાતો છે ને ભાઈ, 2-3 લાખ રૂપિયા દઈને આપણે કલાકારને બોલાવી ભાઈ. કલાકાર સારું જ એ શબ્દ બધા બોલે છે, બરાબર. પણ હું તમને કહું કે મારી પાસે એટલા શબ્દ છે ને સરકાર વિરોધ કે આપણા સમાજની વાત કરવામાં, એવી મારી પાસે કેટલી વાતો છે ને. કોઈ કલાકાર તમને પૈસા દે ને હું મફત મોટા મોટા ડાયરા હોય ને મને તમારે કેવું હોય ને તો કહેજો, હું તમને ભાષણ દેવા આવી. મારો મોબાઈલ નંબર આપો છે, બરાબર. આપણે કોઈ પૈસા નથી જોતા, બરાબર. આપણે ભલે ગરીબ છીએ, ભલે 5-5 લાખના અમે વ્યાજ ભરીએ, એમને કાંઈ અફસોસ નથી. અમે માથે કરાવી અમે જ દેવું. અમારે કોઈ ફેમસ થવા માટે કે મને બધાય કૂવો ડાયરો કરીને પ્રોગ્રામ કરવા એવા માટે નહીં. પણ એવી વાતો મારી પાસે છે ને કેટલાય વર્ષની, 2-3 વર્ષથી એટલી વાતો મને એમ થાય હું બોલી રાખું, ફોનમાં વિડીયો બનાવીને મેકલી દઉં. પણ નથી આપણે કેવું કે નહીં એવું કરવું. પણ હવે મારે વિડીયો બનાવીને હવે બધા મેકલવા પડશે. એટલે કોઈ સમાજ લેવલ ઓલું ન કરો ને. આ બગદાણાની મેટરમાં કોળી સમાજની એકતા જોઈને મને મારા સમાજ ઉપર થોડોક ગર્વ છે કે નહીં ભાઈ, આવું બીજી વાર ખોટી રીતે કોઈ સમાજ હારે છોકરા હારે આવો બનાવ ન બનવો જોઈએ ભાઈ. વિડીયો 11 મિનિટનો બની ગયો છે એટલે હવે મારા શબ્દ નહીં કહેવાના કે મારી પાસે શબ્દ ડૂકે એમ નથી ભાઈ. જય દ્વારકાધીશ, જય વીર માધાતા, જય કોળી સમાજ, જય મારા તરફદા કોળી ભાઈઓને બધાને વિનંતી છે. ગમે એના આંદોલન ઓલું કરવાનું થાય, મીટિંગ કે આ તે, તો સમાજ તમારે હારે છે અને અમે આવીશું. ભલે ગરીબ છીએ તોય અમે તમ તારે આવીશું.